હાલો ગાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. તો બચ્ચો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે 10 કે 9:45 થઈ ગયા છે ને ડીકેને લોકો ક્યારના 9 વાગે ટિફિન લઈને જતા રહ્યા છે. તો બસ હાલો, હજી જો છોકરાઓ હોતા છે, બસ હવે એને તે ઉઠવાની તૈયારી છે. પણ મેં કીધું જો ફટાફટ કચરો નીકળી જાય તો સારું. ને આજ પાછું મારે દવણું દળવાનું છે. કોણ આવી દીકા? તો બસ આજે ઘઉં દળવાના છે ને ઘઉં પૂરા થઈ ગયા છે. ઘઉં લેવા જવા જો હે. હજી ઘઉં ભરવાની સિઝન આવી ગઈ છે, પણ હજી અમે હોળી પછી ભરીએ છીએ. પણ હું કહું હોળી સુધી હાલી જાય તો ઠીક છે, ને પછી ના છૂટકે એક કટું લેવું પડશે. તો બસ હાલો, કન્ટિન્યુ વ્લોગ મારી જો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો જો બસ કામ તો બાકી કચરો નીકળી ગયો તો વાસણ થઈ ગયા હતા અને હજી પોતું મારવાનું છે બાકી. તો હું તો રોજ બેઠીને જ પોતું કરું છું, મને બેઠીને ફાવે છે. તો હું એ બાને આપણે કસરત થાય, કસરત કરવાનો ટાઈમ મળતો નથી. તો બસ મોપિંગથી તો ક્યારેક મોડું થઈ જાય તો મોપિંગથી કરી દઉં છું. તો આજ મેં કીધું ચલો ઊભા પોતે પોતું મારી દઉં. તો જો ડોલ ભરીથી બાથરૂમમાં તો ધ્રુવબેનના કરે છે. ક્યાં જાય છે? હાલો ગાય, તો બસ ચોખાઈ વાગી ગયા છે 4:30 ને બસ અથુભાઈ જો ભૂતા છે ને મારે બનાવવાનો છે ગાજરનો હલવો. આ સિઝનના સહેલા ગાજર છે એટલે સહેલી વખત હલવો ખાઈ લઈ. પછી તો ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે, એટલે પછી હવે તો કંઈ ગાજર આવવાના છે નહીં. તો મેં કીધું ચલો છેલ્લી વાર ખાઈ લઈ. હો સાડી જાય મશીન ઉપર પડી. ધબુબેનને સાડીથી રમવું છે ને તો એ આ સુંદડીની સાડી બનાવશે. હે ને સુંદડીની સાડી બનાવીશ? ચા ને તો બસ હા આવાજ કઈમાં. તો જો કાલે લઈ આવી હતી આ ગાજર. તો મારે ટાઈમ હતો નહીં તો વર્ષાબાને કહું તમે સીણી જાઓ ને તો મારે હલવો થઈ જાય. તો જો વર્ષાબાએ ગાજર સીણી દીધા છે ને બસ સારું હાલો હવે આપણે. તો જો આ વર્ષાબાએ ગાજર સીણી દીધા છે તો બસ હવે હાલો આપણે ઘી મૂકી દઈએ પહેલાં ને પછી આ સીણ નાખી દઈએ. હસ્તીબેન કહે કે મમ્મી હવે સહેલા પહેલાં ગાજરનો હલવો એકવાર બનાવી દે. હવે સિઝન પૂરી થઈ ગઈ, ગાજર આવવાના છે નહીં અને ક્યારનો હલવો ખાવો તો સારું હાલો આજ બનાવી દઉં. ને જો કાલે માર્કેટમાંથી મકાઈ લાવીશું તો એને મકાઈ બાફવાનું કીધું છે અને હલવાઈ ખાવાનું કીધું. તો હાલો પહેલાં એક બાજુ ગાજરનો હલવો મૂકી દઉં ને એક બાજુ આ હશે તો દૂધ મૂકવું જો હોય ને દૂધ નાખવા માટે. તો આ કાલનું દૂધ પડ્યું છે જો એટલું. કાલનું દૂધ પડ્યું છે ને આજનું દૂધ તો હજી એમનું છે ગરમ કરેલું. કાલનું દૂધ છે ને એ વપરાઈ જાય હલવામાં. તો હાલો પહેલાં થોડું ઘણું આંગળી હેતું ગરમ કરી દઈએ પછી હલવામાં નાખી દઉં. ડાયરેક્ટ ઠંડુ નહીં નાખવું, બરાબર ને? હાલો કન્ટિન્યુ લોકમાં રહેજો ને હું હલવો બનાવી દઉં ત્યાં સુધીમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં. પેલો હલવો ગાજર કાલ લાવી હતી ને કિલો ગાજર છે. લાલ લાલ હતા લઈ 30 કિલો કાલ. વર્ષાબાદ તો સીણી જો ને તમારો થઈ જાય ને મારે નહીં નવરે આજે એને દઈ આવી હતી તેને લાલ હારા એકદમ લાલ છે, એકદમ લાલ છે. પણ તો એ કાલ પડે કાલ લાવી ને એનો બાર પડે ને બોલા થઈ ગયા લસાઈ ગયા હોય ને એવા થઈ ગયા હતા. તેલ કેમ મૂક્યું? તેલ થોડું સધી તેલ દેખાય ઉપર તો નાખ્યું ને. હવે આ ગરમી નહીં ચાલુ થઈ. આ ચીકી જા નહીં ઉખડતી ના હોય બપોર ને તો મારે હેરાન કરતો હતો બહુ જ. બસ કેટલો ઈસકો નાખ્યો તો ઘઉં થઈ રહ્યા શું આ કોથળી બસ પૂરું આ 5 કિલો આ છેલ્લું દવાનું થાય લેવા જવાનું. એક કટું લઈ આવી આવી ગયા નહીં જ્યાં ટાણતો કે નવા નહીં આવ્યો ત્યાં એવું. હા પૂછી જવાનું કોઈ વળી આવી ગયા વહેલા.
બે લાવી દીધા બોલ એક લાયા તોય હાલ હા એકલા હું તોય મહિનો વહી છે મહિને તો વહી તો પછી ગયા જો દૂધ નાખી દીધું છે બસ હવે ધીમા ગેસે થઈ જાય ધીમા ગેસે થોડીક વાર સડવા દેવું જો હલવો સડી ગયો છે સરસ તો બસ એમાં હવે નાખી દઈ થોડીક મલાઈ ઘરની મલાઈ જ છે વાહ એટલે મારા દીકા ઉઠી જા એટલે બસ જો 2-3 ચમચી નાખી દીધી છે મલાઈ ને બસ હવે મલાઈ એટલે થઈ જાય ને દઉં બેટા દઉં ઓકે હલવાને પણ વાર છે હજી થોડી તું પોરો ખાઈ લે હે તું વાટકો લઈને તૈયાર છે હે દીકા કાનો તારે વાટકામાં મમ જોવે છે યા યા બસ ચાલો થઈ જ ગયો એમ અવાજ ન કર બેટા દઉં છું તું શું બોલતી હતી હમણાં આમાં તો ઓકે તો બધો ગરમ છે પણ ઠરવા દે દીકા ઓકે ગરમ છે ઘડી ખમી જા ભાઈ ઢોળી નાખશે ને ઢોળ છે ધ્યાન રાખીશ ઘડી ખમ પેલા ભગવાનને ધરાવતી આવું પછી ખાજે હમણાં ખાતી નહીં ઠરવા દે નીચે બેસી જાઓ લઈ દીધું દીદુડા કેવો લાગ્યો તો કેવો લાગ્યો કે એમને એમ હરખું કે કેવો લાગ્યો મસ્ત લાગ્યો છે આમ જો ભાઈ જો જાતે ખાઈ જો આ બાજુ નજીક બે હો તું કેમ દીદીની દ્રાક્ષ કેમ ખાઈ જાય છે હસ્તી દઈ દે તને લઈ લે ફટાફટ લઈ લે હસ્તી તું લેતી નહીં હો ભાઈ નહીં લેતી નહીં કોઈને નહીં ઈ કહે તો જ આપજે નકર નહીં આપતી હેલો ગાઈસ તો જો ફાઇનલી વાગી ગયા છે 6:30 અને અત્યારે બનાવવાના છે દૂધીના મુઠિયા તો જો આટલી દૂધી પડી છે ને અડધી થોડીક દૂધી અડધીનું શાક બનાવી દીધું હતું ચણાની દાળ ને
દૂધીનું શાક બનાવી દીધું હતું એક દિવસ, એટલી છે દૂધી પડી છે. હવે કીધું હાલો આજ મુઠિયા બનાવી દઈ. ને જો હલવો ખાતા ખાતા આટલો હલવો વધ્યો છે, તો કોઈને ખાવો હોય તો આવી જાશો કે મોકલાવી દઉં. તો બસ સારું હાલો દૂધીના મુઠિયાની તૈયારી કરી દઈ. તો જો આમાં લસણ મરચાં ને એ ખાંડી લઈ. તો બસ કાંઈ નહીં હાલો તૈયારી કરી દઈએ હવે મુઠિયા બનાવવાની. હો દીકા હો હે એમ તને ન આવડે સીણતા? નહીં 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 નહીં. હેલો ગાઈસ, તો જો દૂધી ખમણી લીધી છે, થોડીક દૂધી ખમણી છે, એક બટાકું ખમણું છે. એમ ન કરાય દીકા, ઈ જો ઢોળી નાખ્યું જો. એક દૂધી ખમણી છે, એક બટાકું ખમણું છે ને લસણ આદુ મરચાંની આ પેસ્ટ છે, તલ છે, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, ખાંડ, મેથી, લીલા ધાણા. તો બસ આટલું નાખી દીધું છે. અને જે આમાં છે ચણાનો લોટ ને આ છે ઘઉંનો કરકરો લોટ ને આ ડબ્બામાં છે બાજરીનો લોટ. તો બસ એ ત્રણેય લોટ નાખીને લોટ બાંધી દેવાનો છે. હાલો હવે મુઠિયા વાળી લઈ લોટ બાંધી. તો બસ સારું હાલો આજનો વ્લોગ કરી દઈ સાહેબ પૂરો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો, ને સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બસ ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. તો બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ, હાલો જમવા.